થાય. માનો કે હું કરું કરતા બીજો કોઈ આદરે આદોસરે હરી કરે તો હોય કે એ હરી કરે એ થાય. તમારી અંદર આ બેઠો ને કરવા વાળો એ કીર્તાલ એ કઈ કરી નાખે જે કરવા વાળો અંદર બેઠો એના થકી થાય. તો એ જ સંતો કે છે કે એ સ્વરૂપને જાણો તમે. આપણે ઘણી વાર દ્રષ્ટાંત દેતા હોય પંચીકરણ નો દાખલો કે એક માલધારી હતા ઘેટા બકરા ચારવા જતા જંગલમાં જાય એમાં એક સિંહણ બચ્ચું રહી ગયું અને સિંહણ ભાગી ગયું એકલું પડી ગયું એટલે ટોરામાં ભરી ગયું. ઘેટા બકરા ટોરામાં ભરી ગયું એટલે સરવા જાય ભેગું ભેગું વાળી જાય વાળામાં પૂરે વાળામાં પૂરું એમ ઘણો ટાઈમ થયો એટલે એને આભાસ થઈ ગયો હું બકરો છું. સિંહ હતો ને ભૂલાઈ ગયું બકરો છે આભાસ ભેગું ભેગું ચરવા જાય જંગલમાં પણ એમ ચરતા ચરતા એક દી સિંહ દેખી ગયો મારા જેવો સિંહ છે ને આ બકરા ભેગો કેમ ભરી ગયો એક બાજુ લઈ જાવ ક્યાં પણ આ બધા ટોરા ભેગો હોય એટલે તો એક પાસે કેમ લઈ જાવ સિંહ ને દેખે બધું ભાગે એ ભાગે પણ એકલું પડે તો કે એક પાસે લઈ જાય ચરતા ચરતા ઘેટા બકરા આગળ પાછા થઈ ગયા ને એકલું રહી ગયું એક વાર ઝાડ ઓઠે કે ભાઈ તું સિંહ છો ને આમાં કેમ ફરી ગયો બકરા કે ના હું બકરો છું કે તું સિંહ છો ના કે મોટો બકરો તોય માને નહીં. પછી શું કર્યું કૂવો હતો પછી કૂવો પાણીમાં ખીર હતું એ કે આમ જોતો તું તારું મોજો અને મારો જોતો એ સેમ છે એક જેવો છે. પછી અવાજ કર્યો તો એની અવાજ કર્યો અવાજ એ તમારો જેવો છે. પછી એને પાકું દીધું હું તો હું છે એમ આપણું અસલી સ્વરૂપ છે ને આ છે અને આપણે માની દીધું છે દેહને માની દીધો છે કે આ જ છે આપણું બસ આ નથી આ તો પડી જવાનું આ તો અહીંયા જ રહેશે ને આ કાયા તો કાલે પડી જશે. આગળની વાત કરો કાયા તો અહીંયા રહેશે જે રહેવા વાળું છે અમર તત્વ છે એને જાણવાની સંતો વાત છે. દેહથી આપણે બીજું કરી રહ્યા એનાથી તો શું થાય એનાથી મુક્તિ નથી થતી. મુક્તિ મેળવવા માટે આત્માની ઓળખ જરૂરી. આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય નથી નહીં માટે રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં પડે આમ વાણી કહે આપણે આત્માને ઓળખીને રામદેવ પીરે કીધું છે આત્માને ઓળખીને હરજી દેહ ભાવને મટાડો. તમારો દેહ ભાવને મટાડો એવા દેહ શું નહીં તમારી અંદર આત્મા છે એને જાગૃત કરો. આ ઘટોઘટની અંદર બીજો નથી એવું તમને દેખાવું જોઈએ તો ખોટા કામ નહીં થાય. મેં કીધું ત્યાં સુધી બધું આપણું મન ફરશે દોડશે જ્યારે આવું એને સમજાઈ જશે એનું કામ થઈ જાય. એને સમજવા માટે આ વાણી શકે ધ્યાન એટલા માટે ધ્યાન કરે ને ધ્યાનથી જ્ઞાન થાય. તો ધ્યાન કેમ કરવું આ સંતો બધા એની તો વાત કરે કેવી રીતે ધ્યાન કરવું તો કે ભાઈ શ્વાસે શ્વાસે તમારી અંદર આ શ્વાસ ને ઉશ્વાસ હાલી ગયા છે ને આ 24 કલાકના 21,600 થાય કલાકના 900 થાય મિનિટના 15 થાય આપણા ફેલ જાય છે જ્યાં સુધી ગુરુચરણે નથી ગયા ને ત્યાં સુધી આપણા ફેલ કેટલા છે આ મોતી છે આપણા શ્વાસા છે ને એ શ્વાસા ઉપર ઉંમર છે કોઈનું જીવન નથી કોઈને 60, 70 કે 100 વર્ષનું એવું આયુષ્ય એવી રીતનું નથી. શ્વાસા ઉપર આવીશું જીવન એમ છે શ્વાસામાંથી શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે કે અણદેખે વાપરતા કોણ રોકે એ તમે વ્યસન કરીને બગાડો તો કોઈ રોકે શ્વાસા આપણે અને સારી રીતે તમે જો રેવો જીવન જીવો તો વધારે થોડુંક આયુષ્ય વધે તમારું આ એ આપણા હાથમાં છે ને એટલે કીધું અણદેખે વાપરતો કોણ રોકે ગમે એમ કરશો તો ભગવાનને રોકતા નથી આપણે ક્યાં રોકે હવે આમ ન કરે એમ કે કોઈ દારૂ પીતા હોય કોઈ બીજે ત્રીજે વ્યસન કરીને ખ્યાલ કરી નાખે એમાં કોણ રોકે એટલે ગંગા સતીએ કીધું કે ભાઈ વીજળીને ચમકારે મોટી પ્રવલ્યો અચાનક અંધારા થશે જોત જોતામાં દિવસો વહી જાય 21,600 કાળ આ 21,600 શ્વાસ હશે ને કાળ થાય કાળના મુખમાં જાય એને કરતા ભજન કરી જાવ આ શ્વાસે શ્વાસે સ્મરણ કરી જાવ ને આ પરમાત્મા જે નામ આપે ગુરુ મહારાજ એમાં ભરવી જાવ આદો અનાદિથી આ એક જ ભજન છે એનાથી મેળવી શકાય. આ નિરાકાર પરમાત્મા આપણી અંદર આત્મા બેઠો રંગરૂપ રેખા ને એવો એને ઓળખવો હોય તો આ ધ્યાન જ એમ તો સાકારમાં સાકાર ને નિર્ગુણ ને નિર્ગુણ જરૂર બેની છે પણ મુક્તિ નિર્ગુણમાં મળશે. નિર્ગુણ રૂપને ઓળખવું જોશે. આપણું સ્વરૂપ છે ને નિર્ગુણ રૂપ છે. નિર્ગુણ રૂપ અમારા સાધુ શ્રીગુણ નામ ધરાઈ ગયા ને સંતો વાણીમાં કે હમ પરદેશી પંછી સાધુ આ દેશ કે નહીં આ દેશ કે જીવા ભાગી પલ પલ મેં પરલાય કે આ તો પલમાં મરે જન્મે મરે જન્મે આ તો આમને છે આ તો આદુ નથી હાલી જ આવે છે
આ જીવ આ લોકના જીવો છે. પણ અમારો તો કે દેશ અલગ છે એમ સંતો કે છે. આપણે સંતો જે અનુભવ કરીને વાણી કહી જાય તો એ દેશ કેવો છે? અહીંયા ચાંચ વિના ચૂંગના, પાઉં વિના ચલના, વિના પગે ઉડી જાય. ચાંચ વિના અહીંયા ચૂંગવું, પાઉં વિના ચલનો હોય, પગની અહીંયા જરૂર નથી કે એમાં જવાનું. બોલો તો કે કેવું વિના પાંખે ઉડી જાય, પાંખની જરૂર નથી. એ દેશમાં કે આ કેવો? પછી કીધું વિના સુરત કી નોરત અમારી અનલ ન પહોંચે ત્યાં. પછી એવો તો ધર્યું છે કે અનલ નામનું પંખી છે ને આકાશમાં રહે છે. સંતોષ અનલ નામનું પંખી આકાશમાં નીચું ના આવે કદી. એ પંખી એથી કે આગળ છે. તો વસવાટો જે અધર કરે એ પંખી કીધું આગળ છે. આપણી અંદર આવી એ હદ બતાવી દીધી સંતો. અનલ ન પહોંચે ત્યાં એની વાત કરવી એવો દેશ અમારો. તો આપણી અંદર જ એ હદ છે, એ ભૂમિકા છે, એ આપણી અંદર પડી છે. પણ હું જાય તો થાય. આઠે પોર અધર રહે આસર નીચે કબૂની આની જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે. પછી વળી એ પહોંચી ગયા ને એ સંતોએ કીધું જ્ઞાની ધ્યાની વિજ્ઞાની એ થાકી ગયા હું પહોંચવામાં. બોલો જ્ઞાની ધ્યાની વિજ્ઞાની કોઈ આકડ કળા કોઈને કરવા બનાવે એવી કળા પરમાત્માનો દેશ એવો છે. એમ મળતો નથી. અને પૂરો પ્રેમ હોય તો તરત મળે. પૂરા પ્રેમથી ભાવથી ભજન કરે ને તો એને તરત મળે છે. એમ આ બધા સંતોના પુરાવા છે. તો આવો જ દેશ છે આપણી અંદર છે. પણ એને ઓળખવા માટે આ સંતોની વાણી છે કે આ શ્વાસે શ્વાસે પેલા અજંપા જાપ જપવા જોઈએ. અજંપા છે ને આજકાલના નથી. અજંપા શિવજી અજંપા કરતા. અજંપાનું ધ્યાન એ કરી ગયા. અવતારો બધા આપણે આવી ગયા ને બધા અજંપાની વાત કરે. અજંપા જાપ પ્રહલાદની આપણે વાણી બોલતા હોય. બોલ્યા પંડિત પ્રહલાદ જપોને અજંપા જાપ બોલીએ છીએ નથી બોલતા? બોલે છે એમ. તો શિવજી પાર્વતીજીને એ જ ધ્યાન આપ્યું હતું કે ઉમાજીને કે તમે આ અજંપા જાપ જપો. પછી રામદેવ પીરે વિરમદાને એ જ કીધું વડા ધર્મની વાત કે કહો ને. વિરમદેવ પૂછ્યું મને આ વડા ધર્મને બતાવો ને. તો ભાઈ શ્વાસે સ્મરણ કરી જાઓ, જપી જાઓ અજંપા જાપ. આ એ જ કીધું. આ જાપમાં કાક તો હશે ને. કુંભારામ બાપુ એ કે અજંપાના જાપ જપીને ટળે તનના તાપ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા હરિ દર્શાય આપો. એવો પરમાત્મા આપોઆપ તમારે તમારી અંદર ભીતરમાં દર્શન દે. પણ આ જાપ જપો જે ગુરુ મહારાજ આપે ને ગુરુ ત્યાં જઈ આ અજંપા જાપ લેવા જોઈએ. અજંપા જાપ એટલે જપવા ન પડે એટલે અજંપા કહેવાય. કે મુખથી બોલવાનો નથી, મોઢેથી બોલાય નહીં એવો મંત્ર ગુરુમાં ઈ કે છે. હાથ જીત કે હોઠ કાંઈ ના હાલે અને એ સ્મરણ થાય એવું સ્મરણ આપણે લઈએ. એ આપણે અંદર પરમાત્માને બેઠો છે ને એને જાગૃત કરવામાં એ કામ આવે. આ તો બહારનું છે. આપણે અખા ભગતે કીધું તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. કે જપમાળા કરતા કરતા તો એના નાકાઈ ગાઈ ગયા ને આપણે હાથે ગાઈ ગયા. બોલો તીરથ ફરી થાક્યા ચરણ તોય અખા ન પૂગ્યા હરિચરણ. અમે કીધું તોય કે હરિચરણ સાચું હરિનું ચરણ તો અહીંયા છે એમ. તો સંતો બધા કે પછી એમ કીધું કથા સાંભળી ફૂટ્યા કામ તોય અખા ના આવ્યો આત્મજ્ઞાન. તો આત્મજ્ઞાન તો ના આવ્યું. આત્મજ્ઞાન તો રહી ગયું. એ તો બધું બહારનું જેમ આવ્યું. આત્માને ઓળખવું હોય તો આ ભેદ પૂરો ભેદ સમજીને ગમે છે. ભેદ વિનાના ઘર ઘર ભટકે. પૂરો સમજા ઉજળા બાના કે છે ને ભેદ વિનાના ઘર ઘર ભટકે. એ તો શું કામ? જો ભેદ મળી જાય આ ભેદ મળે ને તો સંતો બની ગયા. એ બધા આપણાને એવા જ બનાવવા માંગે. તમે એમની છે એ તમે છો. એમાં ક્યાં ફરક છે? આ બધાની અંદર પરમાત્મા તો એકનો એક છે. પણ આ પ્રગટ કરે છે એ બધું બોલે છે. આ વાણીમાં એ સંતો કહે છે જેને અનુભવ કર્યા છે ને અનુભવની વાણી છે. રસ્તા બતાવે છે. બોલો કે આવી રીતે ભજન કરો તમે આમ નીકળી જાઓ. ક્યાં છે આત્મરામ ક્યાં બેઠો છે એ કીધું એક વાણીમાં. રવિ સાહેબની કિંગ સાહેબની બોલે ને વાણી કે ભાઈ કેમ કરીએ હરિ સમરીએ. કે હરિનું પરમાત્માનું સ્મરણ કેમ કરવું? કેમ કરીએ લઈએ નામા. એનું નામ કે કેવી રીતે લેવું? પછી કેમ કરીને હરિને નિરખીએ. એને જોવો તો કેવી રીતે જોવો? એમ એ તો રંગરૂપ રેખા નથી કાંઈ એવો છે. નિરાકાર પરમાત્મા આત્મા છે એ તો એવો. પછી કીધું કહા છે આત્મરામાં. આત્મરામ ક્યાં છે? કિંગ સાહેબે રવિ સાહેબને પૂછ્યું. આપણે પૂછીએ તો ખબર પડે ને. પૂછીએ
ખબર પડે અને જવાબ અમે મળે. પછી રવિ સાહેબે જવાબ દીધો કે શ્વાસે શ્વાસે હરી સમરીએ. હરિનું સ્મરણ કરવું હોય તો શ્વાસે શ્વાસે અહોનિશ લઈએ નામાં કે દિવસમાં તમે 8 નામ લઈએ છીએ, ફરતા ફરતા ઉઠતા બેઠતા બે ગુરુ મહારાજ આપણે નામ આપે છે ને એ નામ લઈએ છીએ, શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ છીએ. 2 ટાઈમનું આપણને ધ્યાન સમજાવે આજે વાત એ કરવાની વાત. પછી કીધું નૂરતે ને સુરતે હરીને લખી કે નૂરત સુરતની સાધના આપે છે, એનાથી નિરખાય જોવા માટે આ છે. નૂરતે નિરખો સુરતે પરખો બધાએ સંતો કહેવાય. નૂરતે સુરતે હરીની રખીએ તો ઘટોઘટમાં આ તમારામાં ઘટોઘટમાં બીજો નહીં એનો વિશે અમે તમારી અંદર જોવો એટલે બધાની અંદર એ જ પ્રકાશ છે, બધાની અંદર એ જ વસી ગયો. જ્યાં જોવો ત્યાં બીજો નથી. બારે છે ને ભીતરે છે, બારે છે અને અંદરે છે, બધે નહીં ક્યાં નથી. અહીંયા પહોંચે ને તો ખબર પડે કે આ કૃષ્ણ ભગવાન આમાં એમ કહે છે અણુઅણુમાં શું, અણુઅણુમાં મારો વાસ છે, ઘટોઘટમાં મારો વાસ છે, તો સમજાય ને કે એમનેમ તો કેમ સમજાય. એમનેમ તો ખાલી એવું બોલી જવાતો કે કૃષ્ણ ભગવાને કીધું છે અણુઅણુમાં વાસ છે. કેવી રીતે વાસ છે એ સમજવું તો જોશે ને. બધાની અંદર છે પણ કેવી રીતે છે એ અનુભવ તો કરવો જોશે ને. તો પોતાને ઘટની અંદર પ્રગટ કરે ને ત્યારે ખબર પડે. પ્રગટ કરવા માટે તો ધ્યાન આ સંતોષી રસ્તે ચાલવું જોશે ને એમ. પછી એમ કીધું કે અનુભવની વાત કરે છે. કોણ તેજ છે હુઆ જબકરા કહા જ્યોતિ જાગે. શું કીધું કેવી રીતે કે જબકારો અંદર આપણી અંદર થાય ત્યાં જ્યોતિ જાગે. પછી કે તખત પર કોણ બિરાજે. આવી સંતો વાત કહા સે આયા કહા જાયગા એમ કીધું. કહા તમારા ધામા આ કાયા તો કાલે પડી જશે, કઈ બતાવવાને ખામાં આ કાયા તો હમણાં પડી જશે. પછી આગળ ઠામ ક્યાં જશો એમ 184માં જશો. તો જો આત્માને ઓળખ્યો નહીં, પરમાત્માને ઓળખ્યો નહીં, બ્રહ્મને ઓળખ્યો નહીં, આ પરિબ્રહ્મને તો 84 છે જ પાકી. 184માં તો ભટકીને તો આવ્યા છે પણ હજી ના ઓળખીએ તો પાછા જાશું એમ. મનુષ્ય અવતાર તો ફોગટ જાય ને આપણો. માણસનો અવતાર છે ને દેવને દુર્લભ છે એમ સંતો તો કહે છે. દેવો એમ કે મને એકવાર મનુષ્ય અવતાર આવે તમે ભજન કરી. આ દેવો એમ કે આશા રાખે એવી. તો આપણાને એવો મનુષ્ય અવતાર મળ્યો અને કઈ ન કરી આયા એમને જાય તો શું કામ નહીં. ફોગટ ગયો ને એટલે સંતો કહે ફોગટ ફેરો નહીં. ફેરો મટાડવાની સંતો વાત કરે. 184માં ફેરા ફરતા ફરતા આવી જાય મટાડવું અને આ ફેરો સફળ કરી નાખો. મનુષ્યનો અવતાર મળ્યો ને સફળ કરવો હોય ને તો આ સાચો રસ્તો આ સંતોનો સંગ કરી સંતો સમજી લેવું. આ શું છે દાસીજી 17 ગુરુ કર્યા હતા. કેટલા 17 ગુરુ કર્યા હતા તોય ખબર ન પડી. 18 ગુરુ કર્યા. 18માં ભીમ ભેટ્યા ને ભ્રમણા ભાગી એમ સંતો એને કીધું ને મને ભીમ ભેટ્યા ને ભ્રમણા ભાગી. ત્યારે ભ્રમણા ગઈ ને કીધું કેટલાય 17 તો કર્યા હતા તો એને સાચું નતું સમજાણું કે હું કોણ છું. એ આ સત્સંગમાં કીધા કે હું કોણ છું તો એ કોઈને સંતો વાણીમાં એ છે ને સત્સંગમાં આવતું હોય ક્યારેક કે તમે કોણ છો એમ પૂછ્યું. સત્સંગ કરતા હતા ને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો દાસી જીવન. પછી લાગ્યું તેને પેલા તો એમના જ હતા ને 17 ગુરુ કર્યા હતા. પૂછ્યું ભાઈ તમે કોણ છો એ મને કહો. હું તો દાસી જીવન. દાસી જીવન આમાં કોણ છે? આ તો હાથ છે, પગ છે, મોઢું છે, આંખ છે, નાક છે, આમાં દાસી જીવન ક્યાં એના બધા દાસી જીવન છે કોણ? પછી એને ખબર પડી કે આમાં આ ભેદમાં થોડુંક છે સમજવા. આમાં કઈ ખબર પડી ગઈ તમે જ કેવો જેમ કાંક તો સમજવું જોઈએ ને કે આ શું છે. આ દેહની વાત નથી. અંદર બેઠો લયા વાળો એની વાત છે. એની સંતો ઓળખાણ કરવાની. તરત ભીમ સાહેબ મળી ગયા તો 18માં ભીમ ભેટ્યા ત્યારે ભ્રમણા ગઈ ત્યાં સુધી જ હતું. હું પણ ત્યાં દેહ છે એ દેહ અભિમાન હતું. પછી ચરણોમાં ગયા ત્યારે ખબર પડી ને 18માં ભીમ ભેટ્યા. ગુરુ મળ્યા પછી જતા હતા. બોલો કે સંઘ નીકળ્યો ને તો તીરથ કરવાની ઈચ્છા છે. વળી મન ચંચળ છે. મતલબ કરો કે જવું કે ન જવું એવું મનમાં થયું. બે ગુરુ મહારાજને પૂછવું પત્ર લખ્યો
ગુરુ મહારાજ મંદડું ન માને મમતાળું મંદડું દૂધ વરી વરીને વાળામાં પૂરું ધોઈ જાય પરબારું એનું શું કરે? વાળામાં પૂરું થયું ઘરે લાવું પણ તોય પરબારું ભાગે એનું શું કરવું? પછી ભીમ સાહેબને પત્ર મળ્યો એટલે ભીમ સાહેબે કીધું જીવને જ્યાં રાખો વાગ્યા ન પૂરા. આ 5 તત્વો 25 પ્રકૃતિ 3 ગુણ આ બધું આ કાયાનું કમઠાણ આવું છે. 5 તત્વનો દેહ બનેલો છે, એમાં 3 ગુણ છે, 25 પ્રકૃતિ એમાં કામ કરે છે. આટલું બધું આ દેહ બનેલો છે, અંદર આવું છે, પણ એમાંથી મૂળ છે તત્વો એને ખોજ કરી લેજો, મંથન કરી લેજો જીવન મૂળના. મૂળ જે છે મૂળ શું છે? આ કાયાનું મૂળ શું હોય? તત્વને લેજો એમાં તારી આત્મ તત્વને એમાંથી ઓળખી લેજો. આ બોલે એને ઓળખી લેજો, બોલે એ બીજો નથી. એને ઓળખવા માટે શું કરવું? એને ઓળખવા માટે આ બધી મહેનત છે. જે ઓળખ્યા ને એના કામ થઈ ગયું, એના બેડા પાર થઈ ગયા. એ આ વાણીમાં કહી ગયા, બધા આનંદ કરી ગયા, અનુભવ કરી ગયા. અને એ કુંભારામ બાપુ આપણા સંતો બધા એ કરી ગયા. આ ભજનથી થયા, જ્ઞાન સમજાઈ ગયું ને હું કોણ છું, જ્ઞાની બની ગયા. પછી તો એનું મન ડગે નહીં, કદી ન ડગે, અડગમન થઈ ગયું. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત, દિવસ ને રાત એનું મન ક્યાંય જાય નહીં. મન ક્યાં બીજી વાતોમાં જતું નથી. આ જગતને જે જગત કરે છે ને એમાં જતું નથી. અને આઠે પર આનંદ, પોતાની મસ્તી, પરમાત્મા સંગ. આવો સંગ ક્યાં મળે? આપણી અંદર ભીતરમાં જે પરમાત્મા છે આ તો મને સંગી બની ગયા. અખંડ છોડતા એમ જ રહે છે, પછી એને ક્યાં કાંઈ ના ઘટે. એટલે એને જ્ઞાની કહેવાય. એ નિશાન ચૂકતા નથી, એ કાયમી કે એના ઓલામાં જ રહે છે. ધ્યાનને ધ્યાનમાં રહે છે, આત્મજ્ઞાન. એને ખોટા વિચાર આવતા નથી. આ જ વેદ વાણીના એવા જ વિચાર કરે, સમજાય ને તો જ આગળ સમજાય, ગતિ પામે. કે તમે વિચાર ન કરીએ તો બોલી તો કેટલું હાલો સમજીએ, પણ એનો વિચાર તો કરવો જોઈએ ને કે આમાં રહી નથી જતું. રહી જતું હોય તો આપણે ખામી તો પૂરી કરવી જોઈએ. આ સંતો બધા કહે છે એમાં આપણે સાચી વાત છે, ઘણું રહી જતું. એ કુંભારામ બાપુએ કીધું વાણીમાં કહે છે, ત્યાંની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મળ્યા દિના કે ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા. ધ્યાન વગર તો ધણી મળે જ નથી. આ ધણી નથી મળે, બીજા તો મળે જ. બીજા તો વિચાર કરો, ગુરુ વગેરે બીજું તો કરાય એમ તો થાય છે. બીજું તો બહારનું કરે એમાં ક્યાં ગુરુ જરૂર? કઈ જરૂર છે? બાબા કેટલા આપણા દેવો કે દેવી દેવતા જેટલા છે આપણા 33 કરોડ દેવી દેવતા, બધાના નામ લેવામાં કઈ ગુરુ મહારાજની જરૂર પડે? ગુરુની જરૂર ક્યાં પડે છે? સંતોષ બીજામાં હવે શંકર ભગવાનનું આપણે ઓમ નમઃ શિવાય નામ લેવું છે, એમાં ગુરુની જરૂર પડે? ના પડે ને. રામકૃષ્ણ ભગવાનનું નામ લેવા એમાં ગુરુની જરૂર શું પડે? તો ગુરુની